માટે વારલી આર્ટ છે એ બેસ્ટ છે। તો પેલા તો વારલી આર્ટ એટલે શું? તો કે વારલી આર્ટ જે છે, વરલી કળા એને કહેવાય, એ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસીઓની પરંપરાગત ભીત ચિત્રકલા છે। તો એમાં ચોખાના લોટના સફેદ કલરનો ઉપયોગ કરી અને દિવાલોમાં ચિત્રો દોરવામાં આવે છે। ખાસ કરીને એમાં ભૌમિતિક આકાર એટલે કે ચોરસ છે, ત્રિકોણ છે, ગોળ છે, આ ભૌમિતિક આકારોનો ઉપયોગ કરી દૈનિક જીવન, લગ્ન પ્રસંગ, પ્રાકૃતિક ચિત્રો, ખેતી આધારિત ચિત્રો, વિવિધ ચિત્રોમાં દોરવામાં આવે છે। આપણે અહીંયા નમૂના દોર્યા કે ભાઈ માણસ છે, તો આ રીતે માણસ દોરાય, છોકરીનો ઉપયોગ કરી, ધારો કે આ રીતે ચોકડી કરવાની, આપણે જેને ગુણાકાર કહીએ, બરાબર? પછી આ રીતે પેક કરી દેવાનું, અહીંયા લીટો કરી અને આ રીતે ગોળ કરી દેવાનું, આમ કરીને આમ તમે કરી નાખો। પગ છે, આ થઈ ગયું માણસનું ચિત્ર। સ્ત્રી બતાવી છે તો પાછળ સેજ અંબોડો રાખી દેવાનો, છોકરી બતાવે છે તો ચોટલા કરી દેવાના, અને છોકરો કે માણસ દોરવો છે તો આ રીતનું કરી દેવાનું। તો આ રીતના ચિત્રો છે અને વારલી આર્ટ કહેવાય। અહીંયા તમે જોવો છો કે ભાઈ છોકરા છે એકબીજાનો હાથ પકડીને રમે છે, તો આપણને ચિત્રોમાં દેખાય છે। આ એક સ્ત્રી છે એ ઘંટલો ચલાવે, જો અહીંયા પાછળ દાણાની ટોપલી છે લેતા જાય છે, ઘંટલામાં દોરવું હોય તો તે કરવાનું જ છે, બી શેપ છે, બરાબર? પણ શેપ છે એ ત્રિકોણમાં લીધો, વળાંકમાં નહીં। આ રીતે સ્ત્રી ભારો લઈને જાય છે, માથે ટોપલું છે, આ રીતના ચિત્રો આપણે દોર્યા છે। અહીંયા જોઈએ છે કે ભાઈ માણસ છે એ લાકડીના ટેકે જાય છે। એ દરેક વસ્તુ છે એ દેખાય છે, એ સમજાવવી પડે નહીં। આ છે વારલી આર્ટ।